ગુડ મોર્નિંગ વહાલી દીકરીઓ. આજે આપણે યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એ યુનિટના 2 પીરિયડ્સમાં આપણે હાફ યુનિટ કમ્પ્લીટ કરેલો. આજે આપણે યુનિટનો 3rd પાર્ટ છે એ કરી રહ્યા છીએ, તો બરાબર ધ્યાન આપજો દીકરીઓ. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ. તેણીએ ટોપલા વેચવાનું ચાલુ કર્યું નહીં. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પણ સીધી ચાની દુકાને આવી. સ્ટ્રેટ એટલે સીધી. હર ડાર્ક આઈસ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. એની ઘાટી આંખો છે એકાએક જાણે પ્રકાશથી ભરાઈ ગઈ. એણે તરત જ જોયું કે પેલો છોકરો છે એટલે એની આંખો છે એ તરત જ પ્રકાશથી ભરાઈ ગઈ, તેજથી ભરાઈ ગઈ. વી શેડ નથિંગ ફોર સમ ટાઈમ. થોડીક વાર માટે અમે કશું બોલ્યા નહીં, કશું જ કહ્યું નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. પણ અમે શબ્દો વિના ઘણું બધું બોલ્યા. જો દીકરીઓ, ઘણી બધી બાબત એવી હોય કે મા દીકરીના સંબંધો હોય, એમાં ઘણી બધી બાબત એવી હોય કે આભાર એકબીજાનો પ્રગટ કરતા ન હોય, પણ આભાર પ્રગટ કર્યા વિના પણ આભારની લાગણી એકબીજા માટે અનુભવે છે. એ શબ્દો વિના પણ જાણે ઘણું બધું કહેવાઈ જતું હોય. એટલે આ છોકરી એમ કહે છે કે અમે કશું બોલ્યા નહીં, પણ શબ્દ વિના અમે ઘણું બધું વાત કરી લીધી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. પેલો છોકરો શું કહે છે કે અમે એક શબ્દ ન બોલ્યા પણ ઘણી વાત કરી લીધી. અને એ લેખક એમ કહે છે કે આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ. મેં એવી સખત લાગણી અનુભવી. ઇમ્પલ્સ મીન્સ એટલી બધી અંદરની ઈચ્છા અનુભવી, કંઈ પણ કાર્ય કરવા માટે અંદરની એવી ઈચ્છા અનુભવી. ટુ પુટ હર, તેણીને ઓન ધ ટ્રેનમાં લઈ જાય પોતાની સાથે. એન્ડ ધેન, અને પછી ટેક હર અવે વિથ મી, અને પોતાની સાથે એને હંમેશ માટે લઈ જાય. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. શું કહે છે? I could not bear the thought. હું એ વિચારને સહન કરી શક્યો નહીં. ઓફ વોચિંગ હર વેનિશ, તેણીને અદૃશ્ય થતી. તેણીને અદૃશ્ય મારાથી થઈ જાય એ જોવા માટેનો વિચાર હું સહન કરી શક્યો નહીં. ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ દેઓલી સ્ટેશન. દેઓલી સ્ટેશનના અંધારામાં તેણી અદૃશ્ય થઈ જાય, એ વિચારને હું સહન કરી શક્યો નહીં. બિયર એટલે સહન કરવું, થોટ એટલે વિચાર, વોચિંગ હર વેનિશ એટલે અદૃશ્ય થતી જોવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં દેઓલી સ્ટેશનના અંધારામાં. આઈ ટૂક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ. મેં તેના હાથમાંથી ટોપલા લઈ લીધા. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને એને જમીન ઉપર મૂકી દીધા. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક એ બાસ્કેટ. તેણીએ ટોપલા લેવા માટે પોતાનો હાથ છે એ આમ ઊંચો કર્યો. બટ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. બટ આઈ કોટ હર હેન્ડ. પણ મેં એનો હાથ પકડી લીધો. કેચ એટલે પકડવું, એનું ભૂતકાળ દીકરીઓ કોટ. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ, અને એને પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ. મેં કહ્યું મારે દિલ્હી જવું જ પડશે. શી નોડેડ. તેણીએ માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. ગાર્ડે એની વિસલ વગાડી અને આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ, અને આવું કરવા માટે મેં ગાર્ડને સખત એમ કે નફરત કરી. હેટ એટલે નફરત કરવી, તિરસ્કાર કરવો. ગાર્ડે વિસલ વગાડી અને ગાર્ડે આવું કર્યું એના માટે મેં એને નફરત કરી. કેમ એવું કહે છે દીકરીઓ? કારણ કે પેલી છોકરી સાથે એની મિત્રતા ખૂબ ગાઢ બની ગઈ હતી, અને એમાં એની મિત્રતામાં એ છોકરી સાથેનો સહવાસમાં કોઈ ડિસ્ટર્બન્સ ઊભું કરે એ એને પસંદ નહોતું. એટલે એમ કહે છે કે ગાર્ડે સ્ટેશનના રક્ષકે વિસલ વગાડી, પણ ગાર્ડે આવું કર્યું એના માટે મેં એને સખત નફરત કરી. આઈ વિલ કમ અગેન, આઈ સેડ. મેં કહ્યું હું ફરી વખત આવીશ.
વિલ યુ બી હિયર, તું અહીંયા હોઈશ? પેલો છોકરો શું પૂછે છે કે હું ફરી વખત આવીશ, તું અહીંયા હોઈશ? શી નોડેડ, આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. તેણીએ પોતાનું માથું હલાવ્યું કે મારે ક્યાંય જવાનું નથી. શી નોડેડ અગેન, ફરી વખત તેણીએ માથું હલાવ્યું. ધ બેલ ક્લેંગ્ડ, સ્ટેશનનો, રેલવે સ્ટેશનનો ઘંટ છે એ વાગ્યો. ક્લેંગ એટલે વાગવું, અવાજ આવ્યો. એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ, અને ટ્રેન છે એ આગળ ખસવા લાગી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. શું કહે છે? ટ્રેન બેલ વાગ્યો, ઘંટ વાગ્યો રેલવે સ્ટેશન ઉપર, ટ્રેન ઉપડવાનો, અને ટ્રેન છે એ આગળ વધવા લાગી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ, એ છોકરીથી દૂર મારે મારા હાથ છે એ ખેંચી લેવા પડ્યા. એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને ચાલતી ટ્રેનને પકડવા માટે હું દોડ્યો. રન ફોર એટલે ને માટે હું દોડ્યો. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફર્ગેટ હર, આ વખતે હું તેણીને ભૂલી શક્યો નહોતો. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. કેટલું સરસ વાક્ય કે છે દીકરીઓ. રેસ્ટ ઓફ ધ જર્ની એટલે બાકીની મુસાફરીમાં તેણી મારી સાથે હતી. નહીં, શારીરિક રીતે તો તેણી રેલવે સ્ટેશન ઉપર જ હતી, તો લેખક કેમ એમ કે છે કે બાકીની મુસાફરીમાં તેણી મારી સાથે હતી? મનમાં, વિચારો રૂપે સતત બાકીની મુસાફરી એણે આગળ એકલા પૂરી કરી, એમાં તેણીના જ સતત એને વિચારો આવતા હતા. એટલે એવું કહે છે કે બાકીની મુસાફરીમાં તેણી સતત મારી સાથે હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર, અને મુસાફરી પછી પણ લાંબા સમય સુધી તેણી મારી સાથે રહી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. એ વર્ષ દરમિયાન, આખા વર્ષ દરમિયાન તેણી એકદમ તેજસ્વી જીવંત વસ્તુ હતી મારા માટે. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને જ્યારે કોલેજનું ટર્મ એટલે સત્ર, જ્યારે કોલેજનું સત્ર એન્ડેડ એટલે પૂરું થયું. આઈ પેક્ડ ઇન હેસ્ટ, મેં ઉતાવળમાં સામાન પેક કર્યો. ઇન હેસ્ટ એટલે દીકરીઓ ઝડપથી, ઉતાવળમાં. એન્ડ લેફ્ટ ફોર દેહરા, અને દેહરા છોડીને હું જતો રહ્યો. અર્લિયર ધેન યુઝવલ, બરાબર, સામાન્ય કરતાં વહેલો. અર્લિયર એટલે વહેલો, યુઝવલ એટલે સામાન્ય કરતાં વહેલો હું દેહરા જતો રહ્યો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ એઝ ધ ટ્રેન. જો શું કહે છે દીકરીઓ, દેહરા મેં છોડી દીધું, બરાબર. દેહરા જવા માટે દેઓલી મેં છોડી દીધું. આઈ પેક્ડ ઇન હેસ્ટ, ઉતાવળમાં મેં સામાન પેક કર્યો. એન્ડ લેફ્ટ ફોર દેહરા, અને દેહરા જવા માટે હું નીકળી પડ્યો. અહીંયા લેફ્ટનો અર્થ નીકળી પડ્યો એવું કરવાનો. એને અર્લિયર ધેન યુઝવલ એટલે સામાન્ય કરતાં થોડો વહેલો. કેમ આવું કે છે? પેલી છોકરીને મળવાની તાલાવેલી હતી એટલે કે છે. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી. હું એકદમ નર્વસ હતો અને એન્ક્સિયસ એટલે ચિંતાતુર હતો જેવી ટ્રેન છે એ દેઓલીમાં પ્રવેશી. દેઓલીમાં ટ્રેન પ્રવેશી એટલે પોતે એકદમ નર્વસ થઈ ગયો હતો. કેમ એમ કે છે એની મનની સ્થિતિ કેમ નર્વસ બતાવી છે? કારણ કે એને ખબર હતી કે પેલી છોકરી મળશે કે નહીં મળે, મળશે તો હું શું કરીશ, અમે શું વાતો કરીશું. એને મળવાની તાલાવેલીમાં એમ કે એકદમ એ નર્વસ હતો, બરાબર છે. પછી શું કહે છે દીકરીઓ આગળ? આઈ વોઝ વોન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. હું વિચારો રૂપે ભટકતો હતો. વોન્ડરિંગ એટલે વોટ આઈ શુડ સે, મારે શું કહેવું જોઈએ ટુ ધ ગર્લ, એ છોકરીને. એ છોકરીને મારે શું કહેવું જોઈએ એ બાબતે મારું મન બધે ભમતું હતું. એન્ડ વોટ આઈ શુડ ડુ, અને મારે શું કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ આઈ વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. મેં નક્કી કરેલું હતું કે એ છોકરી સામે હું હેલ્પલેસલી એટલે લાચાર બનીને રહીશ નહીં. એ છોકરી સામે હું એમ કે લાચાર બનીને નહીં રહું. આ વખતે તો એમ કે હું કાંઈક પગલું ભરીશ જ એવું કહેવા માગે છે દીકરી. હા, ઓકે. હવે પછીનો પેરેગ્રાફ આપણે કરીએ. ધ ટ્રેન કેમ ટુ દેઓલી. ટ્રેન છે
એ દેવોલીમાં આવી. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, અને હું પ્લેટફોર્મ ઉપર આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ બધે જોવા લાગ્યો. બટ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર, પણ એ છોકરીને મેં ક્યાંય જોઈ નહીં. આઈ ઓપન ધ ડોર, મેં બારણું ખોલ્યું. એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ, અને ફૂટબોર્ડ એટલે દીકરીઓ ટ્રેનનું પગથિયું, એની ઉપર હું ઉતર્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ, હું ઊંડી રીતે ખૂબ નિરાશ થઈ ગયો. ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થઈ ગયું. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડૂ સમથિંગ, મેં એવું વિચાર્યું કે મારે કંઈક કરવું જ પડશે. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ, અને તેથી હું સ્ટેશન માસ્ટર પાસે દોડ્યો અને મેં કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર, શું તમે એ છોકરીને જાણો છો કે જે અહીંયા ટોપલા વેચે છે? નો આઈ ડોન્ટ, ના હું જાણતો નથી, સેડ ધ સ્ટેશન માસ્ટર, સ્ટેશન માસ્ટરે એવું કહ્યું કે ના હું જાણતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન, ટ્રેન છે એ સ્ટેશનમાંથી નીકળી રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ, અને મારે પ્લેટફોર્મ તરફ દોડવું જ પડ્યું. એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ, અને બારના ઉપર તરફ મેં કૂદકો માર્યો. ઓફ માય કમ્પાર્ટમેન્ટ એટલે મારા ડબ્બામાં બારણું જે આવેલું હતું એની ઉપર મેં કૂદકો માર્યો, અને મારે પ્લેટફોર્મ ઉપરથી દોડવું પડ્યું ટ્રેન પકડવા માટે, કારણ કે ટ્રેન તો ધીમે ધીમે આગળ વધી રહી હતી. એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિશ્ડ, જેવું દેવોલીનું પ્લેટફોર્મ વેનિશ્ડ એટલે અદૃશ્ય થઈ ગયું. આઈ ડિસાઇડેડ ધેટ, મેં નક્કી કર્યું કે વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર, એક દિવસ હું મારી મુસાફરી છે એ ત્યાં તોડીશ એટલે હું દેવોલી સ્ટેશન ઉપર ઉતરી જઈશ, રોકાઈ જઈશ, એવું લેખક કહેવા માગે છે બેટા. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, હું શહેરમાં એક દિવસ પસાર કરીશ. મેક ઇન્ક્વાયરીઝ, હું પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ, અને એ છોકરીને શોધી લઈશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ, જેણે મારું હૃદય ચોરી લીધું છે, એટલે કે જેણે મારું હૃદય જીતી લીધું છે. સ્ટોલન મીન્સ ચોરી લેવું, પણ આ હૃદય તો કંઈ બહાર નીકળે અને કોઈ આપણું લઈ લે એવું તો બનતું નથી. પણ હૃદય ચોરી લેવું એટલે લાગણીનો ઉપર કબજો જમાવો. વિથ નથિંગ, બીજા કંઈથી નહીં, બટ ટુ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ, પણ તેણીની ડાર્ક એટલે ઘાટી, ઇમ્પેશન્ટ એટલે અધીરી આંખોથી, તેણીની ઘાટી ઊંડી એકદમ લાગણીસભર ભાવનાસભર, અહીંયા ડાર્કના એવા અર્થ કરવાના, ઇમ્પેશન્ટ એટલે અધીરી, મને જોવા માટે આતુર અધીરી આંખોથી, એમ કે તેણે મારું હૃદય ચોરી લીધું, મારા મન ઉપર, મારા હૃદય ઉપર કબજો જમાવ્યો લાગણીથી. તો એના માટે હું એમ કે એક દિવસે છોકરીને શોધવા માટે સ્ટેશન ઉપર રોકાઈ જઈશ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, છેલ્લા થોડાક દિવસોમાં, આઈ હેવ પાસ થ્રુ દેવોલી મેની ટાઈમ્સ, મારે ઘણી વખત દેવોલી પસાર થવાનું આવ્યું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી, હું હંમેશા બારીની બહાર જોયા કરતો. દેવોલી સ્ટેશન આવે એટલે શું કહે છે દીકરીઓ? હું હંમેશા બારીની બહાર જોયા કરતો. ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ, એ જ નહીં બદલાયેલો ચહેરો શોધતો હું. સ્માઇલિંગ ટુ મી, જે મારી તરફ હસી રહેતો હતો. મારી તરફ જે હસી રહેતો હતો એવો નહીં બદલાયેલો, એ જ એક જ સરખો, એક જ ધારો નહીં બદલાયેલો ચહેરો શોધવા માટે, એમ કે જેવું દેવોલી સ્ટેશન આવે કે હું બારીની બહાર જોતો, એમ કહેવા માગે છે દીકરીઓ. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પણ મેં કદી ત્યાં મારી મુસાફરી ટૂંકાવી નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ, મેં પસંદ કર્યું, પ્રિફર એટલે પસંદ કરવું, મેં પસંદ કર્યું શું? ટુ કીપ હોપિંગ એટલે આશા રાખવાનું. એન્ડ ડ્રીમિંગ અને સ્વપ્ન સેવવાનું, આશા રાખવાનું અને સ્વપ્ન સેવવાનું, એમ કે મેં પસંદ કર્યું. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, અને બારીની બહાર જોવાનું પસંદ કર્યું. ફોર ધ ગર્લ, એ છોકરી માટે.
વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. ટોપલા લઈને જે મારી રાહ જોઈ રહી હતી. એ છોકરી માટે બારીની બહાર જોવાનું અને સ્વપ્ન અનુભવવાનું અને એના માટે આશા રાખવાનું મેં પસંદ કર્યું. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેઓલી. મેં દેઓલી કદી મારી મુસાફરી છે એ તોડી નહીં. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પણ જેટલી વખત શક્ય બને એટલી વખત એમ કે ત્યાંથી મેં પસાર થવાનું એમ કે હું રાખતો. જેટલી વાર શક્ય બને એટલી વાર એમ કે હું ત્યાંથી પસાર થાઉં છું એવું લેખક બતાવે છે. બરાબર છે. એ છોકરી પ્લેટફોર્મ ઉપર ક્યાંય જોવા ન મળી એટલે એના મનમાં વિચાર હોવા છતાં પણ ક્યારેય એ સ્ટેશને ગયો નહીં. પણ છતાંય એ છોકરી મને ક્યારેક મળશે તો, જોવા મળશે તો, એવી લાગણી અનુભવીને એ હંમેશા બારીની બહાર જોતો અને જેટલી વાર શક્ય બને એટલી વાર દેઓલીથી નીકળતો. જો એ છોકરી રૂબરૂ જોવા મળે તો તરત જ એ પોતે એને મળવા માટે અટકી જાય, ઉતરી જાય. પણ એ છોકરી જોવા મળતી નહોતી એટલે ઈચ્છા હોવા છતાં પણ એ હિંમત કરતો નહીં રેલવે સ્ટેશન ઉપર ઉતરીને રોકાઈ જવાની. રાઈટ. તો આ દીકરીઓ યુનિટ છે. આ પાઠમાંથી હું તમને અત્યારના સમયને અનુલક્ષીને થોડીક એડવાઇઝ, સલાહ એક ગુરુ તરીકે એ માતા પિતાના સ્થાનથી પણ અમારું સ્થાન જ્યારે ચડિયાતું કહેવાયું છે તો એક મારી ફરજ બને છે કે આ યુનિટ તમને સમજાવતા હું એક સૂચના આપું છું, સલાહ આપું છું કે આ યુનિટ છે એ એક નાટક છે, એક વાર્તા છે. અસલી જીવનમાં આવું શક્ય બનતું નથી. બરાબર છે. કોઈ પણ અજાણ્યા પાત્ર સાથે જોડાવું, મળવું, ઊભા રહેવું એ સમાજ વિરુદ્ધનું કાર્ય છે. રાઈટ. માતા પિતાની જે નામના છે, માતા પિતાની જે આબરૂ છે એના સંતાનો થકી આગળ વધે છે. તો કદી પણ ક્યારેય પણ તમારે તમારા જીવનમાં ચારિત્ર ભંગ થાય એવું કાર્ય કરવું જોઈએ નહીં. હંમેશા ચારિત્રવાન બનવું. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે ભારત દેશનો યુવાન તો ચારિત્રશીલ હોય. તો આપણે ચારિત્રવાન યુવક યુવતી તરીકે આપણી જાતને હંમેશા પ્રસ્થાપિત કરીએ. તરુણાવસ્થાના ઉંમર પ્રમાણે વિજાતીય આકર્ષણ થાય, પણ જો અભ્યાસના વર્ષોમાં વિજાતીય આકર્ષણ અનુભવીને આપણે ટીવી, પિક્ચર, મોબાઈલના લાઈન ઉપર ચડી જઈએ તો આપણા અભ્યાસના કિંમતી વર્ષો છે એ બગડી જાય અને પછી આપણું ભવિષ્ય છે એ ધૂંધળું બની જાય. તો સારા ભવિષ્યનો પાયો તમારી તરુણાવસ્થાના અભ્યાસમાં છે. માટે દીકરા દીકરીઓને ખાસ સૂચના છે કે તમારા અભ્યાસમાં મન લગાવીને ભણો અને વધારેમાં વધારે મહેનત કરતા જાઓ. રોજ એવો સંકલ્પ કરો કે ગઈકાલે જે મેં મહેનત કરી એનાથી આજે વધારે મેં સારી કરી છે ને, એવો સંકલ્પ કરી તમે જ તમારી જાતને પૂછો, તમે જ તમારી જાતને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડો અને એ રીતે ખૂબ મહેનત કરીને તમારા જીવનમાં આગળ વધો. આવા પાઠ છે એ આપણને બીજી સમજ આપવા માટે એક દ્રષ્ટાંત રૂપે હોય છે. રાઈટ. તો આમાંથી એ સમજ મેળવવાની છે કે કિંમતી સમય બગાડ્યા વિના કોઈ પણ બાબતમાં ફક્ત ઠાલા આકર્ષણમાં આવી જઈને કિંમતી જીવનનો સમય બગાડ્યા વિના આપણે આપણી કારકિર્દી છે એમાં આગળ વધવું જોઈએ. તો આ યુનિટ દીકરીઓ 3 વખત વાંચજો અને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ તો લખીને પાકા કરી જ લેજો. ઓકે, થેન્ક યુ બેટા.